નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સ્મરણ અને વિસ્મરણની અંદર આપણે વિસ્મરણની અર્થ ની સમજૂતી મેળવી, જેની અંદર બે મનોવૈજ્ઞાનિકે એક વિરોધાભાસની અંદર આપેલી વ્યાખ્યા, જેમાં આપેલી જે વ્યાખ્યા હતી કે સ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. એના વિરોધાભાસમાં મિલર જેવા ત્રણ મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા કે વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી, પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. જો સક્રિય માનસિક પ્રક્રિયા એટલા માટે કહેવામાં આવે કે માની લો કે જો આપણા જીવનની અંદર શીખેલી દરેક બાબત આપણને યાદ રહેતી હોય તો આપણું જીવન જે છે એ દુઃખદ બની જશે. ભાઈ, એ દુઃખદ ના બને એટલા માટે વિસ્મરણ થવું એ ખાસ જરૂરી છે. પછી વિસ્મરણના એક નિર્ધારકો આપણે એના આધારે બાબત સમજીએ કે માની લો કે આપણે જે કંઈ પણ શીખ્યા હોય એમાં 20 મિનિટ વીતી જાય બાદ 58% જેટલી બાબત આપણને એમાંથી યાદ રહે છે. એટલે કે 42% બાબતોનું આપણે વિસ્મરણ થઈ જાય 20 મિનિટની અંદર. એટલે એ પછી માની લો કે 1 કલાક જતો રહ્યો તો 1 કલાક પછી એમાંથી આપણને 44% જેટલું યાદ રહે. 1 કલાકની અંદર જ આપણે 64% જેટલું વસ્તુ કે 36% જેટલી વસ્તુ કે એનાથી વધારે ભૂલી જવાય. અને માની લો કે એક દિવસ આખો પૂરો થઈ ગયો તો એમાંથી માત્ર આપણને 34% જેટલું યાદ રહે અને બીજી બાબતો જે છે વિસ્મરણ થઈ જાય. એક દિવસ પછી 6 દિવસ પસાર થઈ જાય. એટલે કે 6 દિવસ પસાર થઈ ગયા બાદ એમાંથી માત્ર ને માત્ર આપણને 50% જેટલું યાદ રહે. કેટલું રહે? 50%. અને 31મા દિવસે એટલે કે 1 મહિનો પૂરો થતા એમાંથી માત્ર આપણને 21% જેટલું યાદ રહે છે. એટલે આના ઉપરથી એવું કહી શકાય કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર સંપૂર્ણ બાબતોનું વિસ્મરણ ક્યારેય નથી થતું. અને એમાં આપણે યાદ રાખવાનો પ્રયત્ન કે વારંવાર એક વસ્તુનું જો પુનરાવર્તન કરવામાં આવે ને તો આપણને વિસ્મરણ થતું નથી. એટલે આવા જે વિસ્મરણના નિર્ધારકો કે વિસ્મરણ થવા પાછળનું કારણ શું છે તો એમાં આપણે જોયું કે સંકેતાંકનની નિષ્ફળતા, દ્રઢીકરણ, ક્ષય, પુનઃપ્રાપ્તિ વગેરે જેવા જે ઓપ્શનો જોયા હતા એમાંથી આપણે અત્યારે જોયું કે વિસ્મરણના નિર્ધારકો કયા કયા છે. જો વિસ્મરણના નિર્ધારકો એટલે શું કે કોઈ પણ વસ્તુ ભૂલી જવા માટેના કારણો કયા કયા છે, એના આધારો કયા છે, કે વ્યક્તિ શા માટે કોઈ પણ વસ્તુને ભૂલી જાય તો કે 20
સંકેતાંકનની નિષ્ફળતા બીજું સંગ્રહની નિષ્ફળતા ત્રીજું પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા જો વિસ્મરણ થવાના મુખ્ય અહીંયા આપણે ત્રણ નિર્ધારકો જોવાના છે. એ ત્રણ નિર્ધારકો કયા છે? તો કે એક સંકેતાંકનની નિષ્ફળતા છે, એક સંગ્રહની નિષ્ફળતા છે અને એક પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. કે આ ત્રણ એવા નિર્ધારકો જે છે જેનાથી આપણને શીખેલી બાબતો જે છે એનું વિસ્મરણ થઈ જાય, એટલે કે ભૂલાઈ જવાય. એ ત્રણેય જે બાબતો છે, એ ત્રણ જે આધારો છે એને આપણે એક પછી એક સમજવાના છે. આમાંથી પહેલું નિર્ધારક લઈએ સંકેતાંકનની નિષ્ફળતા. જો કોઈ પણ બાબત ભૂલાઈ જવાનું એક મુખ્ય કારણ આપણે લેવું હોય તો કે રોજબરોજના જીવનમાં આપણે અસંખ્ય બાબતોના સંપર્કમાં આવીએ છીએ. કે રોજબરોજના જીવનની અંદર આપણે એવા અસંખ્ય બાબતો છે કે ઘટનાઓ છે કે એવી પરિસ્થિતિ જે છે કે એના સંપર્કમાં આપણે આવીએ છીએ. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે આશ્ચર્યની વાત એ છે કે આપણે થોડી ઘણી બાબતોનું જ સંકેતાંકન થતું હોય છે. કે આ દરેક બાબતના જે આપણે સંપર્કમાં આવીએ છીએ, સવારે ઉઠીએ ત્યારથી માંડી રાત્રે સૂઈએ ત્યાં સુધી અનેક વ્યક્તિઓ, અનેક ઘટનાઓ, અનેક પ્રસંગો આપણા જીવનની અંદર બનતા જ હોય છે. અને આમાંથી અમુક બાબતોનું જ આપણને સંકેતાંકન થાય છે. જે બાબતોનું સંકેતાંકન થાય એ બાબત આપણને યાદ રહે. અને માની લો કે જે બાબતોનું સંકેતાંકન નથી થતું, સંકેતાંકન એટલે કે આપણે એ બાબતને નિરીક્ષીને જોઈએ છીએ, તો એ બાબત આપણને આપણા માનસપટ ઉપર યાદ રહે. પરંતુ એમાંથી ઘણી બધી બાબતો જો છે એ આપણને યાદ નથી રહેતી. જો એટલે તો આપણે કહીએ કે અમુક બાબતો જે એવી છે ને કે આપણે હજારો વખત જોઈએ તો પણ હજારો વખત જોયેલી વસ્તુ પણ આપણને સહેલાઈથી યાદ નથી રહેતી. એ પાછળનું એક કારણ શું છે કે સંકેતાંકનની નિષ્ફળતા. એક વાત કરીએ તો કે આપણે 10 ની નોટ, 20 ની નોટ, 500 ની નોટ કે 2000 ની નોટ આપણા હાથમાં હજારો વખત આવી છે, તો પણ આપણને કે ઈ જે આની અંદર કઈ કઈ વસ્તુ લખેલી છે, કેટલી ભાષાની અંદર રૂપિયા લખેલા છે, ઈ આપણને યાદ રહેતા નથી. કોઈ આપણે પૂછે કે 10 ની નોટ ની અંદર 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા કેટલી વાર લખેલું છે ને કઈ કઈ ભાષાની અંદર લખેલું છે એ આપણને નથી ખબર હોતી. આની અંદર જે ગવર્નરની સહી હોય એ બાબત પણ યાદ નથી રહેતી. કેમ કે આપણને એનું સંકેતાંકન નથી. આપણે એને એવી વસ્તુ હાવ નીજે બાબતો સચોટતાથી આપણે જોતા નથી. એટલે જો આ માટે આપણા માનસપટ ઉપર જરૂરી સંકેતાંકનની પૂરતી નિષ્ફળતા જવાબદાર છે એમ માનવું જ રહે. કે આ બાબત નથી યાદ રહેતી એનું કારણ શું છે? તો કે આપણને એનું સારી એવી બાબત
કે એનું સંકેતાંકન સારું નથી થયું. જો અમેરિકન મનોવૈજ્ઞાનિક નિક્સન અને એડમ્સ નિક્સન અને એડમ્સ એમને આને માટેનું એક ઉદાહરણ લીધું છે, એટલે કે એક દાખલો લીધો છે કે તેમને મોટી સંખ્યામાં એમને જે છે એ મોટી સંખ્યામાં એક ઘણા વર્ગોને પેનિંગ દોરવળ કહેવામાં આવ્યું. जो નિક્સન અને એડમ્સ છે, જે અમેરિકન લોકો જે છે એમને ઘણા લોકોને એક પેનિંગ ચિત્ર દોરવામાં આવ્યું. જો પેનિંગ શું છે, અમેરિકન એક નાણું છે, જેમ આપણે રૂપિયો કહીએ ને, તો એને ઘણા લોકોને તમે પેનિંગ ચિત્ર દોરો ચાલો. તો પેનિંગ નું ચિત્ર એટલે કે ખાલી દોરી નથી લખવું, એની અંદર આવતી એ સંપૂર્ણ માહિતી દોરવાની હોય. તો હજારો વખત જોઈ હતી આ બાબત, છતાં બહુ જ ઓછા લોકોને પેનિંગ નું ચિત્ર દોરી શકે કે આમાંથી ઘણા ઓછા લોકો પેનિંગ નું ચિત્ર દોરે. હજારો વખત જોયું છતાં આનાથી આગળ પેનિંગના ખોટા ચિત્રની આગળ સાચું ચિત્ર મૂકવામાં આવે તો પણ ઓછા લોકો ઓળખી શકે. જો એક કે એમને પેનિંગનું ચિત્ર દોરવાનું કીધું, એ પછી એમને જે પેનિંગનું ખોટું ચિત્ર દોર્યું એની સામે પેનિંગનું સાચું ચિત્ર મૂકવામાં આવ્યું તો પણ એ પેનિંગના ચિત્રને ઓળખી શક્યા નહીં. એની પાછળનું કારણ કે એમને સારું એવું સંકેતાંકન નહોતું થયું. જો પેનિંગના સંકેતાંકનના પૂરતા પ્રમાણમાં થયેલું ના હોવાથી પેનિંગનું સાચું ચિત્ર ઓળખી શક્યા નહીં. આમ તેનું મુખ્ય કારણ એ સંકેતાંકનની નિષ્ફળતા છે. જો આપણી જોડે આવતી કોઈ પણ વસ્તુ એનું એકદમ વ્યવસ્થિત સચોટતાથી જો નિરીક્ષણ કરવામાં આવે, સારી રીતે એને સમજવામાં આવે તો આપણામાં એ બાબત આ જીવન યાદ રહે છે. જો ટૂંકા ગાળાની મેમરી અને લાંબા ગાળાની મેમરી ની પાછળનું કારણ એ સંકેતાંકન છે કે જ્યારે સંકેતાંકન પૂરતા પ્રમાણમાં ના થાય ત્યારે આપણે માહિતીનું વિસ્મરણ થઈ જાય છે. હવે બીજી બાબત જોઈએ. સંગ્રહની નિષ્ફળતા. જો વિસ્મરણ થવાનું પહેલું કારણ આપણે શોધ્યું કે સંકેતાંકનની નિષ્ફળતા, કે કોઈ પણ બાબતનું આપણને સારું એનું સંકેતાંકન નથી થતું એટલે માહિતી આપણે ભૂલાઈ ગઈ. પછી બીજી બાબત છે સંગ્રહની નિષ્ફળતા. એક તો કે માની લો સારું સંકેતાંકન થઈ જાય છે,
પછી એ બાબતને આપણે આપણા મગજની અંદર સારી રીતે સંગ્રહ નથી કરતા. કોઈ પણ બાબતનો સંગ્રહ એનો વારંવાર પુનરાવર્તન કરીએ ને તો એનો સંગ્રહ સારું એવું થઈ જાય. જો શીખેલી માહિતીનું સંગ્રહીકરણ એટલે શું કે દ્રઢીકરણ થવું એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કાયમી સ્મૃતિ રચના થાય છે. જો સ્મૃતિનું સંગ્રહકરણ જે થવાની પ્રક્રિયા જે છે એનું કારણ શું છે તો કે આપણા મગજની અંદર એની કાયમી સ્મૃતિની રચના થાય છે. કે કાયમી યાદ રહે છે જો સારો સંગ્રહ થઈ જાય. જ્યારે આ પ્રક્રિયાની અંદર વિક્ષેપ પડે ત્યારે મોટા ભાગે કાયમી સ્મૃતિની રચના થતી નથી. જો શું છે કે કાયમી સ્મૃતિની રચના થવાનું કારણ એ છે કે કોઈ પણ બાબતનું સંગ્રહીકરણ આપણા જીવન સંગ્રહીકરણ એટલે કે દ્રઢીકરણ સારું થાય. એટલે કે એક બાબતનું વારંવાર પુનરાવર્તન. જ્યારે આની અંદર વિક્ષેપ પડે ત્યારે કાયમિક સ્મૃતિની રચના નથી થતી. કેમ કે એની અંદર જ્યારે વિક્ષેપ પડે કે કોઈ પણ બાબત યાદ ન રહેવા માટેનો વિક્ષેપ. જો આપણે જાણીએ છીએ કે કોઈ પણ નવી બાબત કે માહિતી શીખવા માટે જો સંવેદનની અસરકારકતા ના હોય તો તે માહિતી પૂરતા પ્રમાણમાં આપણા માનસપટ પર સંગ્રહિત થતી નથી. જો કોઈ પણ બાબત માનસપટ ઉપર સંગ્રહિત ના થવાનું કારણ શું છે? સંવેદનની અસરકારકતા. જો કોઈ પણ બાબતની આપણા માનસપટ પર સંવેદનની સારી અસરકારકતા ન થાય તો આપણા માનસપટ પર એ બાબતનો સંગ્રહ થતો નથી. જેના કારણે આપણે જરૂરી માહિતીની જરૂર હોય ત્યારે પૂર્ણ સ્વરૂપમાં કે યથોચિત સ્વરૂપમાં યાદ આવતી નથી. કેમ કોઈ પણ માહિતી આપણને યાદ નથી આવતી? કે આપણા જે સંવેદનો જે છે એની અસરકારકતા બરાબર હોતી નથી. જ્યારે સંવેદનકારકની અસરકારકતા બરાબર ના હોય ત્યારે કોઈ પણ બાબત આપણે જ્યારે યાદ કરવી હોય ત્યારે એ બાબત આપણને યાદ નથી આવતી. કેમ કે એનું સંવેદન બરાબર નથી થયું. ખાટા સ્વાદનું, ગળા સ્વાદનું જો સંવેદન સરખું થાય તો આપણને એ બાબત સારી યાદ રહે છે. જો એનું મુખ્ય કારણ કે સંગ્રહની નિષ્ફળતા છે. એક આપણે જીભ દ્વારા કોઈ પણ વસ્તુનું સંવેદન કરીએ, માની લો સારા સ્વાદનું, ગળા સ્વાદનું, તો આપણા મગજની અંદર એનો સંગ્રહ નથી કરતા કે સારા સ્વાદ કે ગળો સ્વાદ. હવે જ્યારે એની અસરકારક
સારો સંગ્રહ ના કર્યો તો એ બાબત જ્યારે ફરીથી આપણને એનો અનુભવ થાય તો આપણને એ બાબત યાદ આવે નથી આવતી. એનું કારણ કે સંગ્રહની નિષ્ફળતા છે. જો એનું એક ઉદાહરણ છે કે અકસ્માત થયો હોય કે કોઈ પણ ગંભીર પ્રકારની ઈજા થઈ હોય, જો આપણને જ્યારે કોઈ અકસ્માત થયો હોય ત્યારે એની સાથે સંકળાયેલી બાબતોનો આપણને સંગ્રહ નથી થતો. એની અંદર આપણને મગજને માની લો કે ગંભીર ઈજા થઈ છે તો, અથવા ક્યારેક તીવ્ર ડિપ્રેશનમાં હોય કે વધારે પડતા તણાવની અંદર હોય ત્યારે આપણને અમુક બાબત યાદ નથી રહેતી. અને એવા સમયે જો વિદ્યુત આંચકા આપવામાં આવે તો આપણે જૂની માહિતી ભૂલી જઈએ. જો આવા કિસ્સાઓમાં વ્યક્તિ જે છે એ પોતાની સભાનતા ગુમાવે છે, એટલે એ કોઈ પણ બાબતનો સંગ્રહ કરી શકતી નથી. આ માહિતીના સંગ્રહની નિષ્ફળતા કારણે ઘણીવાર સ્મૃતિ પૂરતા કે કાયમી પ્રમાણમાં રહેતી નથી. એની પાછળનું કારણ સંગ્રહની નિષ્ફળતા છે. એક ત્રીજી લઈ કે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. જો વિસ્મરણ થવાના બે કારણ આપણે જોયું, એક સંકેતાંગની નિષ્ફળતા, એક સંગ્રહની નિષ્ફળતા. કે સંગ્રહની નિષ્ફળતા એટલે શું એ જોયું કે આપણા માનસ પર જ્યારે એનું સારું સંવેદીકરણ ના થતું હોય એવા સમયે તો ક્યારે સંગ્રહ ના થાય તો જ્યારે આપણને કોઈ પણ ગંભીર ઈજા થાય, કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય અને એનાથી કોઈ પણ વ્યક્તિને મગજનો શોટ આપવામાં આવે ત્યારે એને, અથવા તીવ્ર ડિપ્રેશનમાં હોય ત્યારે જે વિદ્યુત આંચકા આપવામાં આવતા હોય છે ત્યારે એ મગજની અંદર જે વસ્તુનો સંગ્રહ થવાનો હોય એનો સંગ્રહ થતો નથી, એટલે એ માહિતી ભૂલી જાય છે. ત્રીજું પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. કે જ્યારે કોઈ પણ માહિતી આપણે શીખીએ એને યાદ રાખીએ, પરંતુ લાંબા સમયે જ્યારે એને યાદ કરવાની હોય ત્યારે યાદ ન આવે. એની પાછળનું કારણ પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા છે. જો જોઈએ એક વસ્તુ આપણે જે જગ્યાએ મૂકી હોય તે જ વસ્તુ બીજી જગ્યાએ મુકાઈ જાય. કાયમી એકને એક વસ્તુ આપણે એક જગ્યાએ મૂકી છે, એની જગ્યાએ આપણે ઘરની એ વસ્તુ બીજી જગ્યાએ મમ્મી કે બહેન મૂકી દે અને પછી એ વસ્તુ જ્યારે આપણે ગોતવાની હોય ત્યારે નથી મળતી. એની પાછળનું કારણ પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા છે. જો આપણે એક ઉદાહરણ લઈએ કે મિત્રો સાથે કોઈ પિકનિક પોઈન્ટ ઉપર ફરવા ગયા હોય, જ્યારે આપણે કોઈ પિકનિક પોઈન્ટ ઉપર ફરવા જઈએ ત્યારે એક સંબંધી કે મિત્ર મળે. એ જગ્યાએ પિકનિક પોઈન્ટ ઉપર આપણને કોઈ એક સંબંધી કે મિત્ર મળ્યો કે જે ઘણા વર્ષો પહેલા મળેલો અને તેનો પરિચય કરાવીએ તો પણ તે સંબંધીનું નામ આપણને યાદ આવતું નથી. એવું બને કે જાણે આપણને એવું લાગે કે આ બાબત આપણને અહીંયા છે પણ મોટે આવતી નથી, એટલે કે એકવાર મળ્યા છે તો પણ નથી યાદ આવતું. જો એવી જ રીતે આપણે કોઈ પરીક્ષા આપવા બેઠા હોય, માની લો કે કોઈ પરીક્ષા આપવા બેઠા હોય, સારી એવા પ્રશ્નોની તૈયારી કરી લીધી, પહેલા સમયે એ પ્રશ્નો વાંચ્યા છે, પરંતુ અત્યારે જ્યારે લખવા બેસે છે નથી આવડતું. એની પાછળનું કારણ કે આપણે એને સરખી રીતે યાદ કરતા નથી. એવું બને. જો આવા કિસ્સામાં જે માહિતી કે સામગ્રી જાણતા હોઈએ તેની જરૂર પડે ત્યારે આપણે તેને પુનઃપ્રાપ્તિ કરી શકતા નથી. આ પ્રકારના વિસ્મરણને મનોવૈજ્ઞાનિકે નિષ્ફળતા તરીકે પણ ઓળખાવે છે. કે આને શું કે આપણે ફરીથી
એની બાબત યાદ કરવાની આપણી સફળતા હોતી નથી, આપણે યાદ કરી શકતા નથી. એ જો આને માટે એન્ડલ ટુલવિંગ નામનો જે મનોવૈજ્ઞાનિક છે એને એક અભ્યાસનો દાવો કર્યો છે કે વિસ્મરણ, આપણે જેને વિસ્મરણ કહીએ છીએ તે મોટા ભાગે આપણે જેનું પુનરાવહન કરવું છે તે માહિતી ક્યાં છે તે શોધવાની અશક્તિ હોય છે. જો એનએલ ટુલવિંગ નો દાવો કે વિસ્મરણ એ જે તે વસ્તુ શોધવાની અશક્તિ છે. જો એનએલ ટુલવિંગ જે છે એને એવો દાવો કર્યો કે વિસ્મરણ એ શું છે તો કે આપણે જે વસ્તુ જ્યાં છે, આપણે જે શોધવાની છે એ માહિતી ક્યાં છે એ આપણને નથી ખબર. એટલે કે વિસ્મરણ એ શું છે તો કે એક કોઈ પણ વસ્તુ શોધવાની અશક્તિ છે. આ માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં પડેલી હોય છે. આવી જે માહિતી છે એ લાંબા ગાળાની સ્મૃતિની અંદર પડે, પરંતુ તે આપણને પુનઃ પ્રાપ્ત થતી નથી. પરંતુ જ્યારે આપણે એની જરૂર હોય ત્યારે એ માહિતી આપણને યાદ આવતી નથી. ટુલવિંગ તેના પ્રયોગમાં જણાવ્યું કે વિગતો પ્રયોગપાત્ર ભૂલી ગયા છે, એ વિગતોના સંકેતો પૂરા પાડવામાં આવે. જો આપણે જે બાબતો ભૂલી ગયા છે, ટુલવિંગે એવો દાવો કર્યો કે પુનઃપ્રાપ્તિ જે છે કે આપણે જે માહિતી ભૂલી ગયા છે, જો એ માહિતી કોઈ વ્યક્તિ દ્વારા આપણને યાદ કરાવવામાં આવે તો એ માહિતી આપણને ફરીથી યાદ આવી જાય છે. ટૂંકમાં પૂર્વની કોઈ ઘટના સાથે પૂર્વ સંબંધ જોડાયેલો હોય તો આપણને એ ઘટના પુનઃ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે વિસ્મરણના ત્રણ નિર્ધારકો જોયા: સંકેતાંકનની નિષ્ફળતા, સંગ્રહની નિષ્ફળતા અને પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા. આ ત્રણ કારણે જે તે વ્યક્તિ સારું એવું સંકેતાંકન થાય તો માહિતી ભૂલી જાય, મગજની અંદર એનો સારો એવો સંગ્રહ નથી થયો એટલે માહિતી ભૂલાઈ જાય છે. બીજું કે લાંબા ગાળાની સ્મૃતિની અંદર પડેલી માહિતી આપણને ફરીથી યાદ નથી આવતો કે એના ઉપર અવરોધ પેદા થાય છે એટલે આપણે માહિતી ભૂલી જઈએ. એને માટે એડલ્ટ ટુલવિંગ એવું કહે કે વિસ્મરણ એ શું છે તો કે આપણે જે વસ્તુ શોધવાની છે એ શોધવાની અશક્તિનું સૂચન કરે છે. એટલે કે જે તે માહિતી જો એને એડલ્ટ ટુલવિંગ એવું કહે છે કે જ્યારે વ્યક્તિને ફરીથી એ માહિતી વિશે થોડુંક યાદ કરાવવામાં આવે કે એની સાથે જોડાયેલી ઘટના વિશે યાદ કરાવવામાં આવે તો એ માહિતી ફરીથી એને યાદ આવે છે. હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્મૃતિના અવરોધ વિશે સમજીશું.